ગુડ મોર્નિંગ. સવાર પડતાની સાથે જ હું ને ભાર્ગવ નીકળી ગયા હતા પતંગ ચગાવવા માટે. કેમ કે ભાર્ગવ મારી માટે નહીં પણ ઉત્તરાયણ માટે આવ્યો હતો. પછી શું, અમે પહોંચી ગયા હતા ટેરેસ પર. આ બધા છે ભાર્ગવના ફ્રેન્ડ્સ, અને મને કશું ના આવડે એટલે મને ફિરકી પકડાવી દીધી. પછી થોડી મસ્તી કરી દીધી મેં ક્લોઈ સાથે, અને આ છે રોશલ. હું આવી ત્યાંની રોશલ મને કહ્યા કરતી હતી કે મને પણ તમારા વ્લોગમાં લેજો, એટલે મેં એને મારા વ્લોગમાં લઈ લીધી. પછી એમ થયું કે એક તો પતંગ મારે પણ ચડાવવી જોઈએ, એટલે હું પહોંચી ગઈ પાછી ટેરેસ પર અને હું આપવા લાગી પોઝ. કેમ કે પતંગ કરતાં તો હું ફોટોની વધારે શોખીન છું. થોડા ઘણા ફોટોસ લઈ લીધા, થોડા ઘણા વિડીયોઝ લઈ લીધા અને બહુ બધી યાદો લઈ લીધી. આ છે મારી પતંગ, જોઈ લો. છે ને ફૂલ કોન્ફિડન્સમાં ટોપ પર. બસ આવું જ રહેવા. ભાર્ગવ કેનેડાથી આવ્યો એટલે ગોરો થઈને આવેલો અને અહીંયા એક જ દિવસમાં કાળો થઈ ગયો, જોઈ લો. અને આ હતી મારી અને ભાર્ગવની પહેલી ઉત્તરાયણ. તમારી ઉત્તરાયણ કેવી રહી કમેન્ટ કરજો. તો કાલના બ્લોગમાં મળીએ, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ એન્ડ ટેક કેર. હેપી ઉત્તરાયણ.